નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. યોગ વિદ્યાનો પ્રસાર કરનાર વિરલા માટે આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા કરતા પ્રધાનમંત્રી. વિશ્વ યોગ દિવસ ઉજવણીમાં પ્રધાનમંત્રીની હાજરીને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યું ચંદીગઢ. તો મોદી સરકારના તમામ મંત્રી યોગ દિવસની ઉજવણીમાં જોડાયા. જિંદગીની દૈનિક ઘટમાળમાં યોગ અભ્યાસનો ઉમેરો કરી નિરોગી રહેવા દેશવાસીઓને પ્રધાનમંત્રીએ કર્યો આગ્રહ. જિંદગીમાં ધાર્યા કામ પાર પાડવા માટે પણ યોગ વિદ્યાનો ઉપયોગ કરવા માટે કરી અપીલ. ગુજરાતમાં પણ 40,000 સ્થળ ઉપર 1.25 કરોડ લોકોએ યોગાભ્યાસ વડે કરી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી. નિરામય આરોગ્ય માટે યોગ વિજ્ઞાનની સમજણ કેળવવા બાળપેઢીને મુખ્યમંત્રીએ કરી અપીલ. યોગમય બનેલા ગુજરાતે રજૂ કર્યા ઉજવણીના નવા અંદાજ. કોસ્ટગાર્ડ સાથે મધદરિયે ખારવાએ કર્યો યોગાસન. તો ગિરનાર પર્વત ઉપર યોગાસન માટે પહોંચ્યા યુવાનો. રાણકી વાવમાં પણ યોજાયો યોગ કાર્યક્રમ. તો અંબાજી અને દ્વારકા મંદિરમાં પણ થયો યોગ અભ્યાસ. આરોગ્ય મંત્રી ખુદ યોગાસનમાં પ્રવીણ હોય તેવો દાખલો અમદાવાદમાં જોવા મળ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે યોગાભ્યાસમાં જોડાયા ભાજપના અનેક કાર્યકર. યોગ વડે 6 જિલ્લા રોગમુક્ત બનાવવાની કરી જાહેરાત. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વરસાદી વાદળોનું ધમાકેદાર આગમન થતા ક્યાંક તો આજે ટાઢુંબોળ થયું વાતાવરણ. પરંતુ હવામાન ખાતું કહે છે ભીંજાવા માટે હજુ 1-2 દિવસ રાહ જુએ ગુજરાત. સમાચાર વિગતવાર જોઈએ. સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષથી શરૂ કરેલ વિશ્વ યોગ દિવસની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ આ વર્ષે પંજાબના ચંદીગઢમાં યોજાયો હતો, જેમાં 30,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. પંજાબના ચંદીગઢનું કેપિટલ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રકક્ષાની ઉજવણીનું સાક્ષી બન્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબ અને હરિયાણાના રાજ્યપાલ કપ્તાનસિંહ સોલંકી, કેન્દ્રીય મંત્રી શ્રીપાદ નાયક અને વિજય શાંખલા, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ તથા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષની યોગ દિવસની ઉજવણીની થીમ કનેક્ટ ધ યુથ રખાઈ છે. કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ યોગનું મહત્વ સમજાવતા તેને આપણા પૂર્વજોએ આપેલો અમૂલ્ય વારસો ગણાવી યોગને જીવન સાથે જોડવા લોકોને અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે યોગ કંઈક પામવાનો નહીં પરંતુ મુક્તિનો માર્ગ છે. योग क्या मिलेगा इसके लिए नहीं है, योग मैं क्या छोड़ पाऊंगा, मैं क्या दे पाऊंगा, मैं किन किन चीजों से मुक्त हो पाऊंगा, ये मुक्ति का मार्ग है, पाने का मार्ग नहीं है. સાથે જ પ્રધાનમંત્રીએ યોગને પરલોકનું નહીં પરંતુ પૃથ્વીલોકનું વિજ્ઞાન ગણાવ્યું. યોગ એ કોઈ ધાર્મિક કર્મકાંડ નહીં પરંતુ શરીરની સ્વસ્થતા અને સમાજની એક સૂત્રતા માટે છે તેમ તેમણે જણાવ્યું. ये धार्मिक कर्मकांड नहीं है, योग इहलोक में तुम्हें मन को शांति कैसे मिलेगी, शरीर को स्वस्थता कैसे मिलेगी, समाज में एक सूत्रता कैसी बनी रहेगी, उसकी ताकत देता है. યોગ મનને સ્થિરતા અને શરીરને ગતિશીલતા આપે છે તેમ જણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે યોગ આપણને ઝીરો બજેટથી હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે. યોગ શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ચેતનાનું માધ્યમ હોવાનું જણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યોગનું સાચું રૂપ વિશ્વ સમક્ષ પહોંચે તેના પર કામગીરી થઈ રહી છે. તો યોગ એક મોટા વ્યવસાય તરીકે પણ વિકસી રહ્યો હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ડાયાબિટીસના દર્દીઓની વધતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરતા આ સમગ્ર વર્ષ દરમિયાન યોગમાં ડાયાબિટીસને કેન્દ્ર સ્થાને રાખવા જણાવ્યું હતું. भारत में डायबिटीज की संख्या बढ़ रही है. योग के द्वारा डायबिटीज से मुक्ति मिले या न मिले, लेकिन उसको कंट्रोल तो किया जा सकता है. પોતાના સંબોધનના અંતમાં પ્રધાનમંત્રીએ આગામી વર્ષે યોગ દિવસે યોગ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ 2 એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી સંબોધન બાદ પોતે પણ યોગાભ્યાસમાં જોડાયા હતા. It improves our breathing system.
पीछे रखेंगे। मस्तिष्क की ओर होने वाले रक्त संचरण को स्वस्थ करता है। This posture regulates blood circulation to the head and cardiac region. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આ કાર્યક્રમમાં પણ છુપી રહી નહોતી. કાર્યક્રમમાંથી વિદાય લઈ રહેલા પ્રધાનમંત્રી સાથે હસ્તધનુન કરવા અને સેલ્ફી લેવા લોકોએ પડાપડી કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત પણ અગ્રેસર રહ્યું હોવાની સાબિતી એ આંકડાઓ પરથી મળે છે, જ્યારે આજે સવારે 1.25 કરોડ લોકોએ 40,000 સ્થળો ઉપર યોગાભ્યાસ કર્યો. અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણીનું સાક્ષી બન્યું. રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ અંગે પ્રસ્તુત છે રિપોર્ટ. યોગ દિવસે સમગ્ર ગુજરાત પણ જાણે યોગમય થઈ ગયું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ ઉજવાયો, જ્યાં રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ ધર્મના વડાઓ, સાધુ સંતો અને સમાજ અગ્રણીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને ચીફ જસ્ટિસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના મંત્રીમંડળના સભ્યો, કેટલાક ધારાસભ્યો, કોર્પોરેટરો, જાણીતા ઉદ્યોગપતિઓ, આર્મી જવાનો તેમજ તમામ યુનિવર્સિટીના કુલપતિઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 45,000 શાળાના બાળકો સહિત 70,000 લોકોએ ભાગ લીધો હતો. 8,000થી વધુ જેટલા શાળાના બાળકોએ માનવ સાંકળ બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા દાવો રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ જોડવાનું કામ કરે છે. યોગથી શરીર શુદ્ધિની સાથે સાથે વિશ્વ સાથે તાદાત્મ્ય સધાય છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યમાં 40,000 સ્થળોએથી 1,45,00,000થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને વિશ્વમાં 130 કરતા પણ વધારે દેશોએ પણ આજના દિવસને યોગ દિવસ તરીકે મનાવ્યો હતો. યોગ એ જોડવાનું કામ કરે છે, મનને અને તનને જોડે છે, પૂરા શરીરને આત્મસાત કરે છે, શરીરનું શુદ્ધિકરણ થાય છે, વધુ ને વધુ ઓક્સિજન મળવાને કારણે શરીરમાં રહેલા રોગો દૂર થાય છે, ઈશ્વર સાથે તાદાત્મ્ય સધાય છે અને પ્રકૃતિમય આખો માનવ મહેરામણ બનતો હોય છે. આ પ્રસંગે સવારે 6:30 વાગે શરૂ થયેલા કાર્યક્રમમાં પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સહિતના વિવિધ યોગ સાથે સૌ યોગમય બન્યા હતા. દૂરદર્શન સમાચાર માટે જીએમડીસી ગ્રાઉન્ડથી જયસુખ સિયાણીનો રિપોર્ટ. આરોગ્ય મંત્રી ખુદ યોગાસનના અચ્છા અભ્યાસુ હોય તેવો દાખલો અમદાવાદમાં જોવા મળ્યો. ઉજવણી માટે દિલ્હીથી અમદાવાદ આવેલા જેપી નડ્ડાની સાથે ભાજપના કાર્યકરોએ યોગાભ્યાસ કર્યો, તેનો રિપોર્ટ પ્રસ્તુત છે. તન અને મનને સ્વસ્થ રાખતી યોગ ક્રિયા પ્રત્યે દુનિયાભરના લોકોનું ધ્યાન વિશ્વ યોગ દિવસની ઉજવણીના લીધે આકર્ષિત થયું છે. અમદાવાદ પૂર્વમાં નિકોલ ખાતે આવેલા એએમસી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની સાથે મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર ગૌતમ શાહ, ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા વગેરેએ ઉપસ્થિત રહીને યોગાસન કર્યા હતા. શ્રી નડ્ડાએ ઋષિકાલીન યોગ પરંપરાને જીવનશૈલીમાં અપનાવવા આગ્રહ કર્યો છે. ये द्वितीय योग दिवस है और हम सब जानते हैं कि पुरातन समय से योग साधना के माध्यम से हमारे लोग सृष्टि के साथ कैसे समन्वय रखा जा सकता है और साथ ही साथ अपने शरीर, तन, मन को कैसे सुदृढ़ और स्वच्छ और स्वस्थ रखा जा सकता है, इसकी साधना हमारे पुरातन समय से हमारे योग ऋषियों ने किया है. પતંજલિ યોગપીઠ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં યોગ શિક્ષકો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં પતંજલિ યોગપીઠે ભાગ લીધો હતો. आज दूसरा विश्व योग दिवस है. बड़े हर्ष और आनंद की बात है कि इस देश की सरकार के स्तर पर एक प्रयास किया जा रहा है कि देश में योग और अध्यात्म स्थापित हो, हर व्यक्ति योग से जुड़े. શાળાના બાળકોથી માંડીને ઉદ્યોગપતિ, વેપારીઓ અને આમ આદમી સૌ આબાલ વૃદ્ધોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લોકોને પણ યોગથી થતા શારીરિક માનસિક ફાયદા નજરે પડવા लाग्या છે. मुझे योग से बहुत फायदा हुआ है. मेरे योग से एसिडिटी, माइग्रेन, इन सब की प्रॉब्लम भी दूर हुई है. इसलिए सभी लोग योग करें, निरोग रहे, ऐसी मेरी प्रेरणा है. યોગ અને એક્સરસાઇઝ આપણે લાઈક ફિઝિકલી વધારે કરતા હોઈએ છીએ અને યોગમાં જે હોય છે વધારે માનસિક હોય છે. જેમ કે આપણે ઓમ બોલીએ છીએ, મેડિટેશન હોય છે, તો એનાથી જે આપણે પોઝિટિવ એનર્જી છે, જે દિમાગની જે શાંતિ છે એ વધારે આવે છે. યોગ એટલે શરીર અને મનનું આત્મા સાથેનું જોડાણ.
જો આ જોડાણ થઈ જાય તો મનુષ્યની ચેતના પ્રગટી ઉઠે છે. જતીન ભટ્ટની સાથે દેવસિંહ વરોતરિયાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ये है विवेक, एक होनहार बालक. ये है विवेक के पिताजी. इन्हें हाई ब्लड प्रेशर और शुगर दोनों हैं. लेकिन खाने में चाहिए ऊपर से बहुत सारा नमक और चाय में भरपूर चीनी. और फिर एक दिन अचानक इन्हें लकवा. नतीजा विवेक की पढ़ाई बंद. मजबूरी है. घर का खर्च चलाने के लिए माँ को बाहर काम करना पड़ता है. लकवा मस्तिष्क से जुड़ी हुई बीमारी है जिसमें अचानक हमारे शरीर के अंग काम करना बंद कर देते हैं. याद रखें, जब कभी भी कोई लकवे का शिकार हो तो उस मरीज को 3 घंटों के अंदर ही डॉक्टर के पास ले जाना चाहिए. लकवे से बचने के लिए ब्लड प्रेशर की नियमित जांच कराएं, धूम्रपान ना करें, शुगर कंट्रोल में रखें, खून में कोलेस्ट्रॉल को बढ़ने से रोकें, ज्यादा चिकनाई वाली चीजें ना खाएं. जीवन अनमोल है, इसे लापरवाही में यूं ही ना गंवाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે એવી સામાજિક જવાબદારીના ભાગરૂપે ડીડી ગિરનારે સવારે 5 થી 6 વાગ્યા દરમિયાન કાંકરિયા તળાવના કાંઠે યોગ આચાર્ય હેતલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા યોગા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કર્યું હતું. આજે વિશ્વ સંગીત દિવસ પણ છે, ત્યારે માણો સંગીત સાથે યોગાની મજા. દ્વિતીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. યાત્રાધામ અંબાજીના ચાચર ચોક, રાણકી વાવ, દ્વારકા મંદિર સહિતના સ્થળે યોગ દિવસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં પહેલી જ વાર યોગ કાર્યક્રમનું આયોજન થયું હતું. દ્વિતીય યોગ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પૂજારીઓ પણ જોડાયા હતા. જૂની કોલેજ કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હાસ્ય કલાકાર નટુ કાકા, જિલ્લા વહીવટીતંત્રના પદાધિકારીઓ પણ જોડાયા હતા. દ્વારકા ખાતે પણ જગત મંદિર નજીકના ગોમતી ઘાટ અને શાળા કોલેજોમાં યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ દિવસની ઉજવણી સાથે નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી. પાટણમાં વિશ્વ હેરિટેજ સ્થાન રાણકી વાવ ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાચીન ધરોહર સ્થાને સંગીતમય વાતાવરણમાં અનુશાસન સાથે યોગ થતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. દ્વિતીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં વિશિષ્ટ પ્રકારે આયોજન થયું હતું. 12 સપ્તાહથી વધુ ગર્ભ ધરાવતી મહિલાઓ માટેના આ યોગ શિબિરમાં 1581 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. અગાઉ 913 સગર્ભા મહિલાઓ દ્વારા થયેલા યોગ સાથે ચીને નોંધાયેલો વિક્રમ તૂટવા સાથે નવો વિક્રમ સ્થપાયો હતો. રણકાંઠાનો વિસ્તાર પણ યોગથી વિમુક્ત રહ્યો ન હતો. વન વિભાગે ગુડખર અભયારણ્યમાં ખારાગોડા નજીક અગરિયા સમૂહ માટે ખાસ યોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અગરિયા સમુદાયના બાળકો અને વન અધિકારી પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. આજે સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા સુરતીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. મોજ શોખ માટે જાણીતા સુરતીઓ મોસમના પ્રથમ વરસાદને વધાવી લીધો હતો. બાળકોએ પણ વરસાદમાં ભીંજાઈને આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા સુરતીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યા હતા, તો આ તરફ રસ્તાઓ પર વાહન ચાલકો સ્લીપ થવાની ઘટના પણ બની હતી.
વરાછા, અડાજણ, ઉધના સહિતના વિસ્તારોમાં નીચાણવાળી જગ્યાઓ પર વરસાદી પાણી પણ ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. તો ધોરાજી, ઉપલેટા, ભાયાવદર તથા અમરેલી પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.